ચાલુ વરસાદનો તમારા માટે વ્લોગ ચાલુ કર્યો છે। પહેલા તમે આ જુઓ, ચાલુ વરસાદનું અત્યારે ખડ ઉપાડવાનું કામકાજ ચાલુ છે। અત્યારે જતો તો બેનને લઈને દવાખાને, મજા નથી બરોબર છે, શરદી ને તાવ ને આવી ગયું છે। તો દોસ્તો હવે હું તમને પાછળનો નજારો બધો બતાવું। પહેલા એકવાર તમે જોવો આ નજારો, આમ જોવો યાર, લાજવાબ જોવાની મજા આવે છે ને। તો કેમ છો મિત્રો બધા લોકોને ગુડ મોર્નિંગ। અને આજે ભાઈ વરસાદ એટલો પડે છે ને અમારા ગામમાં કે ભૂકા બોલાવી દીધા છે વરસાદે બરોબર। છત્રી લઈ અને ચાલુ વરસાદનો તમારા માટે વ્લોગ ચાલુ કર્યો છે। પહેલા તમે આ જુઓ, આ જોવો, આ નજારો જોવો યાર, એકવાર આ નજારો જોઈને તમારો મગજ બંધ થઈ જાય। ભૂકા બોલાવે છે વરસાદ અત્યારે અમારા ગામમાં બરોબર। અને અહીંયા અમારા ખેતર પણ આખા પાણીના ભરાઈ ગયા છે। તો ખાસ આ તમારા માટે જ બ્લોગ સ્ટાર્ટ કરું છું સ્પેશિયલ। કાંઈ પણ થઈ જાય પણ બ્લોગ બનાવવો જરૂર છે, તમને બધું બતાવવું એ જરૂર છે। કાયમી વિડીયો મૂકવો એ ફરજિયાત છે, એમાં કાંઈ ન હાલે। બીજા અમુક વિડીયો છે એ ઓછા આવે છે, કારણ કે એના માટે માફ કરજો। બીજી આપણી ઘણી બધી ચેનલો છે ફેસબુકમાં, યુટ્યુબમાં, એમાં વિડીયો ઓછા આવે છે, કારણ કે આના કારણે જ વિડીયો ઓછા આવે છે। અને વિડીયો તો જોવો યાર બધા લોકો, ખરેખર તમારા ગામમાં વરસાદ કેવો પડે છે એ તો પહેલાં જણાવવાનું ખાસ કરીને ભૂલતા નહીં ને। આજે અહીંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, જોઈએ આખો દિવસ શું થાય છે અને કેવો વરસાદ પડે છે। તો બધા લોકોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે ક્યાંય પણ આવી રીતે બારોબાર નીકળતા નહીં, નકર તમે તમારું ફેમિલી પણ આટીમાં આવી જાઓ બરોબર છે। એટલા માટે ખાસ તમને હું જણાવું છું કે આવા વરસાદના ક્યાંય પણ તમારે બારોબાર ન નીકળવું, એના માટે ખાસ નમ્ર વિનંતી છે બધા લોકોને। અને જોઈએ છીએ આગળ શું આખો દિવસ ઘટના બને છે, કેવો વરસાદ પડે છે, બધી તમને માહિતી આપતો રહું છું છેલ્લે સુધી। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરોબર। તો મિત્રો અત્યારે તમે જુઓ, અહીંયા ખેતરમાં વરસાદ રહી ગયો છે અને ખડ ઉપાડી છે અત્યારે બરોબર। હું ને મારા પપ્પા બધી બાજુ આમ જુઓ, પાણી તો હજી બધી બાજુ જાય જ છે અને ખડ ઉપાડવા માટે આવ્યા છીએ। ખડ બહુ થઈ ગયું છે, તો ચાલુ વરસાદનું અત્યારે ખડ ઉપાડવાનું કામકાજ ચાલુ છે બરોબર। અને વરસાદ ભાઈ એટલો પડી ગયો છે ને કે ભૂકા બોલી ગયા છે। આવો વરસાદ તો હજી સુધી લગભગ પડ્યો નથી ક્યારેય। આ જો બધી બાજુ ખડના ભૂકા બોલે છે, હજી પાણી તો દુનિયાનું જાય જ છે। ચાલુ વરસાદનું અત્યારે કામ કરવાનું ચાલુ કર્યું છે અને હજી બપોર પછી હોતો ને લગભગ વરસાદ તો પડશે એવું વાતાવરણ છે। આમ ઉપર બતાવો જો, વાતાવરણ બધું દેખાય જ છે કે વરસાદ તો હજી પડવાનો જ છે, બપોર પછી હોતો નહીં એવું દેખાય છે। તો વિડીયો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। અત્યારે જતો તો બેનને લઈને દવાખાને, અને દવાખાને એટલા માટે લઈને જતો હતો કે એને થોડુંક બીમાર પડી ગઈ છે, થોડીક મજા નથી બરોબર છે, શરદી ને તાવ ને આવી ગયું છે। અને રસ્તામાં જતો હતો ને તો ભાઈ અદ્ભુત નજારો જોવા મળી ગયો। જો આ પાછળ મંદિર છે અને એના કરતાં પણ વધારે અદ્ભુત નજારો પાછળ છે, જે હમણાં હું તમને દેખાડું છું। ત્યાં ડેમના દરવાજા અત્યારે 7-8 દરવાજા ખુલ્લા છે ને ભાઈ નદીમાં એટલું પાણી જાય છે કે એની વાત તમે પૂછોમાં। જો કેટલું પાણી જાય છે પહેલાં નદીની અંદર, અદ્ભુત પાણી જાય છે અને જોવાની મજા માઇન્ડ બ્લોઈંગ આવે છે। તો મિત્રો અત્યારે નીચે પહોંચી ગયો છું ને બેન પાછળ આવે છે બરોબર। અને તમને પાછળનો નજારો દેખાડું જો, પહેલાં પાછળનો નજારો તમે જુઓ ભાઈ, લાજવાબ નજારો છે। અત્યારે દરવાજા ખુલ્લા છે ડેમના બરોબર, અને ત્યાં જઈને હું તમને બધું વાતાવરણ બતાવું। બોલી નહીં શકું, એનો ઘોંઘાટ થોડોક આવશે પણ બોલા ઓછું મારથી બરોબર, એટલા માટે માફ કરજો તમે। પણ તમને દેખાડું પાછળનો, જો પબ્લિક બધું અહીંયા આનંદ કરવા માટે ઊભું છે, જો તમને બતાવું। તો દોસ્તો હવે હું તમને પાછળનો નજારો બધો બતાવું। પહેલાં એકવાર તમે જોવો આ નજારો, આમ જોવો યાર, લાજવાબ જોવાની મજા આવે છે ને। તમને મારો અવાજ ઓછો સંભળાતો હશે કાંઈ, કારણ કે અવાજ જ આ પાછળનો એટલો આવે છે ને માણસો બધા પણ જોવા માટે અહીં લાઈન લાગી ગઈ છે। આમ જુઓ, માણસોની બધે જોવા લાઈન લાગી ગઈ ને આ જોવાની મજા ભાઈ અદ્ભુત આવે છે। કેમેરામાં પણ થોડું પાણી ઉડે છે, માટે માફ કરજો અને અવાજ થોડોક ઓછો આવશે, પણ આ જોવો યાર તમે એકવાર બધું પહેલાં મજા આવે જોવાની। અને આ વસ્તુ જોવાની મજા આવે ને એવી લગભગ બીજી કંઈ જોવાની મજા ન આવે, કારણ કે વસ્તુ જ લાજવાબ છે ખરેખર। તો જે લોકો અહીંયા ઊભા છે ને એને આનંદ આવતો હશે એટલો, જોવાવાળા લોકોને આનંદ ન આવે ભાઈ એટલો, પણ પાણી ભાઈ જાય છે બહુ જ પાણી જાય છે। હજી તો 4 થી 5 જ ખાલી દરવાજા ખુલ્લા છે બરોબર, અને એટલું પાણી જાય છે કે એની વાત જ પૂછોમાં। તો વિચાર કરો, ખાલી આના 20 દરવાજા છે, 20 દરવાજા ખોલી નાખે તો કેટલું પાણી જાય। અને હવે આપણે આગળ જઈએ ભાઈ, જાતી ઘડી ઊભું રહેવાય એવું છે નહીં, આપણે આગળ જઈને વાતચીત કરી બરોબર ભાઈ। હવે જઈ રહ્યો છું હું દવાખાને, પાછળ બેન બેઠા છે અને નદીએ જોવાની, ઊભું રહેવાની તો ભાઈ મજા આવી ગઈ છે, લાજવાબ બરોબર છે। એટલે હવે દવાખાને જવાનું મોડું થશે ને જો પાછા વર્તી ખેલે જો ટાઈમ હશે તો ત્યાં ઊભા રહેવું બરોબર છે અહીંયા। અને કેવી મજા આવી બેન તને જોવાની? બહુ મજા આવી છે અહીંયા જોવાની બરોબર। અને પાછળનો નજારો પણ લાજવાબ હોય છે જોવાનો બધો જ, કારણ કે આ તમે જોવો યાર, એક હાથે ગાડી આંકું છું અને ગાડી થોડી ધીમે હાલે છે, માટે માફ કરજો। અને હવે આપણે આગળ દવાખાને જઈએ મિત્રો, ત્યાં દવાખાને જઈને ત્યાંનું શૂટિંગ લઈ હકી, બાકી કંઈ નક્કી ન કહેવાય। બાકી જઈએ આગળ શું થાય જોઈશી, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે। તો મિત્રો વર્તી ખેલે પાછા આવતા કાંઈક સિચ્યુએશન એવી ઘટી કે એટલો વરસાદ પડ્યો કે ભાઈ ત્યારબાદ વ્લોગ શૂટિંગ કરવાનો ટાઈમ જ ના મળ્યો, અને એટલા માટે મિત્રો માફ કરજો। અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફટાફટ દઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરો, કાયમી નવા વિડીયો જોવા માટે। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।